સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સનાળા રોડ પર વેપારીઓએ ચક્કાજામ કર્યો। લાતી પ્લોટ વિસ્તારમાં રસ્તાની કોઈ સુવિધા નથી, સાથે પાણી અને વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી રહી। છેલ્લા 45 વર્ષથી અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું સમાધાન નથી થઈ રહ્યું। રોષે ભરાયેલા વેપારીઓએ આજે સનાળા રોડ ઉપર પહોંચીને ચક્કાજામ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। અમારે રોડ રસ્તા ને ગટર યોजना ને લાઇટ વ્યવસ્થા લાતી પ્લોટમાં 2 નંબર થી 8 નંબર સુધીમાં અને આ પરિસ્થિતિ છેલ્લા 45 વર્ષથી છે। આજથી વિશેષ જેને પણ ખબર હશે બધાને લાતી પ્લોટ શું કમાઈ આપવાની ભાષામાં શું એ બધાને ખબર છે। જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી લાતી પ્લોટમાં અમે રોડ જોયા નથી અને થોડું કરીને ઉદ્ઘાટન કરીને વયા જાય પછી કાંઈ આવતા નથી, કોઈ કાંઈ જવાબ દેતા નથી। અમે લાતી મહાનગરપાલિકા બન્યા પછી જે આવ્યા તે પહેલા ઘણી વખત જે આવ્યા છીએ। લાતી પ્લોટનો ટેક્સ સૌથી હાઈએસ્ટ લેવામાં આવે છે। લાતી પ્લોટના વેપારીઓ સૌથી હાઈએસ્ટ ટેક્સ દઈને મહાનગરપાલિકાની તિજોરી છલકાવી દે છે। તેમ છતાં પણ લાતી પ્લોટના વેપારીઓની જે પ્રાથમિક સુવિધા અને સગવડ મળવી જોઈએ, પાણીની છે, ગટરોની છે, મળતી નથી। અને કેટલીક વિસ્તાર તો એવો છે કે જેમાં કારખાનામાં અંદર પાણી ઘૂસી જાય છે, તેનું કોઈ નિરાકરણ આવતું નથી।